વેલકમ ટુ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ભીંગરાડિયા દિયા. આજે આપણે રામાયણના રોચક તથ્યોની શૃંખલામાં થોડા આગળ વધીએ. રામાયણ ભારતીય ધર્મગ્રંથોમાં એક રોચક કથા તરીકે જનજનના માનસમાં કંટાળેલી છે અને તેની રચના પાછળ અને તેની કથામાં અનેક રોચક તથ્યો રહેલા છે. રઘુકુલ રીતિ સદા ચલી આઈ, પ્રાણ જાય બરુ બચન ન જાય. રામાયણનું ગાયત્રી મંત્ર સાથેનું મહત્વ. ગાયત્રી મંત્ર 24 અક્ષરોના છે. વાલ્મીકી રામાયણમાં 24,000 શ્લોકો છે. રામાયણમાં પ્રત્યેક 1000 શ્લોકોનો પ્રથમ અક્ષર લઈ સાથે ગોઠવવાથી ગાયત્રી મંત્ર બને છે. ગાયત્રી મંત્રનો સૌ પ્રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો હોવા છતાં રામાયણ સાથે એનું આવું ધાર્મિક અને ચમત્કાર રૂપી મહત્વ છે. મિત્રો, આજે આપણે રામાયણના મહાન પાત્રોની મહાન ઉત્પત્તિ વિશે થોડું જાણીએ. પ્રભુ શ્રી રામનો જન્મ પિતામહ બ્રહ્માના કુળમાં થયો હતો. ઋષિ મરીચી, કશ્યપ, ઈક્ષ્વાકુ, રઘુ, અજ, મનુ, વિવસ્વાન, દિલીપ, દશરથ જેવા હોવાને કારણે આ વંશનું નામ રઘુવંશ પડ્યું. ત્યારબાદ શ્રીરામના સૌમ્ય અને રૌદ્ર બધા જ પરાક્રમો દરેક ભારતીયોની જીભ પર વસે છે. મિત્રો, રામાયણમાં રામ પછી હનુમાન અનાયાસ રીતે જ સ્મૃતિમાં આવી જાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે હનુમાનજીનો જન્મ ચૈત્ર પૂર્ણિમાના દિવસે થયો હતો. આ કારણે દર વર્ષે ચૈત્ર પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. હનુમાનજી ભગવાન શિવનો અંશ હતો. તેના પિતા કેસરી અને માતા અંજની હતા. કહેવામાં આવ્યું છે કે જ્યારે હનુમાનજીનો જન્મ થયો ત્યારે તે ખૂબ જ બળવાન, તેજસ્વી અને બુદ્ધિશાળી હતા. જેમ જેમ મોટા થયા તેમ તેમ તેની બાળપણની શરારતો વધવા લાગી. તેને જોડતી તેમની બાળપણની એક કથા છે. હનુમાનજીના માતા અંજની ફળ લેવા માટે જંગલમાં ગયા અને હનુમાનજી ભૂખથી રડવા માંડ્યા. તેવામાં ઉદય પામતા સૂર્યને જોઈ હનુમાનજીએ તેને ફળ ધાર્યું અને તેને લેવા કૂદકા માર્યા. સૂર્યને પોતાના મુખમાં લઈ લીધો. આ જોઈને ઇન્દ્રએ વજ્રના અગ્રભાગના પ્રહાર કરીને સૂર્યને હનુમાનજીના મુખમાંથી મુક્ત કરાવ્યા. મિત્રો, હું તમને હનુમાનજીના જીવનનો રમૂજી પણ શ્રેષ્ઠ ભક્તને શોભે એક એવો પ્રસંગ જણાવું. રામ અયોધ્યાના રાજા બન્યા પછી એક દિવસ હનુમાનજીએ સીતાને લલાટમાં સિંદૂર પૂરતા જોયા. હનુમાનજીએ ઉત્સુકતાથી એ વિશે પૂછ્યું. સીતાએ એમને જણાવ્યું કે સૌભાગ્યવતી સ્ત્રી માટે આ એક વિધિ છે. એના થકી એમના પતિને તંદુરસ્તી ભર્યું દીર્ઘા આયુષ્ય મળે, એટલે રામને દીર્ઘા આયુષ્ય મળે. હનુમાનજી તો રામના પરમ ભક્ત હતા. આથી એમણે રામના તંદુરસ્તી ભર્યા દીર્ઘા આયુષ્ય માટે આખા શરીર પર સિંદૂર લગાવી દીધું. તેથી તેઓ સંપૂર્ણપણે કેસરી થયા. બજરંગ એટલે કેસરી. આથી હનુમાનજી બજરંગબલી કહેવાયા. અને બીજું તમે જાણો છો? કહું. હનુમાન ચાલીસામાં રજૂ કરેલી ગણતરી મુજબ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર 96 મિલિયન માઇલ છે, જે આધુનિક વૈજ્ઞાનિકોની ગણતરીની ખૂબ જ નજીક છે. શું તમે રામસેતુ વિશે જાણો છો? ચાલો આપણે ઊંડાણપૂર્વક રામસેતુ વિશે જાણીએ. વાલ્મીકી રામાયણ અનુસાર ભગવાન રામ લંકા પહોંચવાનું હતું ત્યારે વાનર સેનાએ આ સેતુનું નિર્માણ કર્યું હતું. પૌરાણિક કથા અનુસાર લંકા જવાનો બીજો કોઈ માર્ગ ન હતો ત્યારે સમુદ્ર પર સેતુ બનાવવાનો નિર્ણય કર્યો. એક માન્યતા અનુસાર રામ સેતુનું કાર્ય 5 દિવસમાં થયું હતું. એક દિવસ 14 યોજન, બીજા દિવસે 20 યોજન, ત્રીજા દિવસે 21 યોજન, તો ચોથા દિવસે 22 થી 23 યોજનનું કામ પૂરું કરવામાં આવ્યું હતું. એક યોજન આશરે 13 થી 15 કિલોમીટર લાંબુ હતું. ધાર્મિક ગ્રંથો અનુસાર રામ સેતુની લંબાઈ 100 યોજનની છે અને તેની પહોળાઈ આશરે 10 યોજનની છે. રામ સેતુનું નિર્માણ વિશ્વકર્માના પુત્ર નલ અને નીલ દ્વારા કરવામાં આવ્યું હતું. હિન્દુ પુરાણોમાં નલ અને નીલને રામ સેતુના પ્રથમ શિલ્પકાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે 15મી સદી સુધી રામ સેતુ પર ચાલીને રામેશ્વરથી મન્ના ટાપુ સુધી જવાતું હતું. ઈસવીસન 1480માં તોફાનને કારણે આ સેતુ પાણીમાં ડૂબી ગયું. કેટલાક પૌરાણિક ગ્રંથો અનુસાર આ સેતુ 3500 વર્ષ જૂનો છે, તો કેટલાક તેને 7000 વર્ષ જૂનો પણ કહે છે. રામ સેતુના નિર્માણ માટે વાનર સેનાએ પથ્થરો, વૃક્ષોની ડાળખીઓ અને પાંદડાનો ઉપયોગ કર્યો હતો. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે રામ સેતુ બનાવવા માટે જે પથ્થરો વપરાયા હતા તે પ્યુમાન સ્ટોન હતા. આ પથ્થરો જ્વાળામુખીના લાવાથી ઉત્પન્ન થાય છે. તો જોયું ને મિત્રો, રામાયણ ખૂબ આદિ હોવા છતાં સાંપ્રત યુગમાં એટલું જ પ્રયુક્ત છે. તો હવે મળીએ આવા જ રામાયણના બીજા રોચક તથ્યો સાથે નેક્સ્ટ વિડીયોમાં.